આમ તો આજે ખુશીના સમાચાર છે. ભાવનાબેન ને જયસુખભાઈ કવાડ અટક છે, બરાબર. ભાવનાબેન, તમારે લગ્ન કયા વર્ષમાં થયા? 2013 માં. અત્યારે 2025 ચાલે છે, એટલે કેવું 12 વર્ષ પૂરા થઈ ગયા, 13મું વર્ષ શરૂ થયું, બરાબર. એટલા વર્ષથી અમુક ડોક્ટરને બતાવ્યું હતું ને તમે? રાજુલા બતાવ્યું હતું. નામ તમારું ગામ કયું કીધું? ઇન્દોર. ક્યાં તાલુકામાં આવે? રાજુલા તાલુકામાં. એટલા વર્ષથી બચ્ચું રાખવાની ટ્રાય કરતા પણ બચ્ચું રૂકાણી. અહીંયા કેટલી વખત બતાવ્યા? બીજી વખત. જો લાસ્ટ ટાઈમ ભાવનાબેનની આવ્યા, નળીની તપાસ કરે એટલે કે એસએસજી રિપોર્ટ કર્યો, એમાં નળી ખુલ્લી આવી. આજે દિવસો ઉપર ચડ્યા, બરાબર. ભાવનાબેન ને જયસુખભાઈ યુપીટી પોઝિટિવ લઈ આવ્યા છે અને સોનોગ્રાફીમાં બી પ્રેગ્નન્સી લઈ આવ્યા છે, બરાબર. ભાવનાબેન, તમને 11 આપણે આમ તો 12 વર્ષ છે ને, 12 વર્ષ પછી મહિના રોકડ આમ કેવી ફિલિંગ આવે? કેવું લાગે? સારું લાગે. વિશ્વાસ થતો તો રિઝલ્ટ મળશે કે નહીં? વિશ્વાસ તો નહોતો થતો. તમે શું કહેશો? કેવું લાગ્યું તમને કામ? અને તમને આમ પ્રેગ્નન્સી રોકાશે એવો વિશ્વાસ હતો? નહોતો. ઓકે, સારું છે. આજે સરસ ભગવાને રિઝલ્ટ આપ્યું છે, બરાબર. જો તમારી જેવા પેશન્ટ કહેતા હોય તો બારી સાહેબનું કામ કેવું છે, શું કહેશો? બહુ સરસ છે. અને બીજી વસ્તુ કે તો વિડીયો મૂકો તો વાંધો નહીં ને? ઓકે, સરસ. લો.